ભગવાનના હરિગુણ ગાતા આપણે સૌ એક ચિત્ત થઈ 10 ઇન્દ્રિય અને 11 મન સંકોચી ભગવાનની કથામાં બિરાજમાન થાય। કાચબા સ્વરૂપ આપણું મન સંકોચી ચિત્ત ભગવાનને અર્પણ કરીએ, બધી ચિંતા છોડી ભગવાનની કથામાં આપણું મન પરોવીએ। કથા એટલે શું? આપણે સૌ અનેક કથાઓ સાંભળી, મહાપુરાણ ભાગવત નું વાંચન પણ કર્યું। કથાને સમજીએ। કથા એટલે 10 અવતારોની અમૃતવાણી, ભગવાન કૃષ્ણની શ્રી રામચંદ્ર પરમાત્માની લીલાઓનું વર્ણન એટલે કથા। કથા શબ્દને ઉલટાવી એટલે ઠાક શબ્દ થાય। આપણે સવારેથી જાગી અને સાંજ સુધી નિત્ય કર્મ કરી થાક લાગે આ શરીરને થાક ઉતારવા માટે આપણે આરામ કરીએ। આ શરીર આરામનો ખોરાક લઈએ, આરામના ખોરાક લીધા પછી થાક ઉતરે એટલે આપણે આરામની અનુભૂતિ થાય। તો શરીર આરામનું પોષણ કરે તો આપણું મન થાકે ત્યારે શું કરવું? જ્યારે મન થાકે અને આપણું ચિત્ત ક્યાંય ન લાગે, મન વિવહર બને, ત્યારે બે ઘડી આધી ઘડી આધી में बुनियाद परमात्माનું સ્મરણ કરવું, કુળદેવી માતાજીનું સ્મરણ કરવું। ઈ સ્મરણ કરવાથી, પરમાત્માને યાદ કરવાથી, ભગવાનનું સ્મરણ કરવાથી આપણું મન શાંત બને। હરિકથા સાંભળવાથી આપણું મન શાંત બને। આદિ વ્યાધિ અને ઉપાધિથી આપણું આ જીવન અનેક જન્મોથી આપણે પરમાત્માને મળવા માટેના આ થનગનાટ, પણ ક્યારેય પરમાત્મા મળ્યા નહીં। આપણને આશાપુરા ગમે, બાલ મુકુંદ કૃષ્ણ કનૈયો નાનું સ્વરૂપ આપણને ગમે, દ્વારકાધીશ પાસે જઈ અને તેમના દર્શન કરવા આપણને ગમે। શા માટે? ક્યારે મળ્યા છીએ આપણે આશાપુરાને? આ જન્મમાં માત્ર એનું સ્વરૂપ નું આલંકન કરીને આપણે માતાજીનું સ્મરણ કરીએ કે આ રીતે માતાજીનું સ્વરૂપ છે। માતાજીનો ફોટો જોઈએ એટલે આપણે કહી દઈએ, મન કહી દઈએ કે માં આશાપુરા માતાજીનો ફોટો છે અથવા એમની મૂર્તિ છે। દ્વારકાધીશની મૂર્તિ જોઈ
અને આપણે મન તરત ચમકારો આપે કે આ ભગવાન દ્વારકાધીશ છે. જોયા તો નથી ક્યારે, છતાં પણ આપણને પ્રિય છે. માં આશાપુરા અતિ પ્રિય છે. માં દ્વારકાધીશ જે અંબાજી દ્વારકાધીશના કુળદેવી છે. દ્વારકાધીશના મંદિરની માથે મંદિર આવેલું છે. ત્રીજો કે ચોથો માળ છે, માં અંબાજી બિરાજમાન છે દ્વારકાધીશના મંદિરની ઉપર. જાઓ ત્યારે દર્શન કરજો, દિવ્ય દર્શન છે માં અંબાજીના. ઈ દ્વારકાધીશના કુળદેવી છે. કુળદેવી વિનાનું કોઈ આપણા હિન્દુ શાસ્ત્રમાં કુળ જ નથી. કુળદેવી ના આશીર્વાદથી આપણું આ જીવન સુખ અને સમૃદ્ધિમાં આનંદિત રહે છે. હજારો જન્મ પહેલા આપણે ભગવાન શ્રી કૃષ્ણનું સાનિધ્ય મેળવેલું છે. માં આશાપુરાનું સાનિધ્ય મેળવેલું છે. આપણે બધા દ્વારકાધીશની સાથે ગેડી દડો રમેલા છીએ. એટલા માટે આપણને આ જન્મમાં કૃષ્ણ ગમે છે. કૃષ્ણ અતિ પ્રિય છે. ભગવાને અનેક જન્મ ધારણ કર્યા, પણ દ્વારકાધીશ કૃષ્ણ કનૈયા જેટલા એકેય દેવી દેવતાઓ આપણા હૃદયમાં મન મૂકી અને ભક્તિ કરવાનું જે આનંદ મળે છે એ દ્વારકાધીશ, એ કૃષ્ણ કનૈયો. કૃષ્ણની અનેક કથાઓ સાંભળીએ છતાં પણ આપણું મન ક્યારે ભરાતું નથી. નળની નીચે ગાગર કે હાંડો કે ડોલ મૂકી દો, થોડીક વારમાં ભરાઈ જાય. પણ આપણું મન કૃષ્ણની કથા, એના જીવનનું વર્ણન સાંભળવાથી આપણું મન ક્યારે ભરાય નહીં. એવું જ લાગ્યા કરે કે હજી કશું આપણા જીવનમાં ઘટે છે, જેથી કરીને કૃષ્ણ આપણાથી દૂર છે. કૃષ્ણને પામવા માટે આપણે અનેક પ્રકારના વ્રત કરીએ, જપ કરીએ, તપ કરીએ, સાધુ બ્રાહ્મણને જમાડીએ, તેમને દાન દક્ષિણા આપીએ. ક્યાંય એવું ધર્મ સભા હોય ત્યાં આપણે આપણા યથાશક્તિ પ્રમાણે ફૂલની તો ફૂલની પાકડી અર્પણ કરીએ, કારણ કે કૃષ્ણ આપણા હૃદયમાં છે. કૃષ્ણ પ્રત્યેનો આપણો પ્રેમ છે. એટલા માટે જ આવા ધર્મના સ્તંભ રોપાય છે. કારણ તમે સાધુ બ્રાહ્મણને જે મુઠ્ઠી મુઠ્ઠી આપો છો, જે માપું આપો છો, આપણા દેશી ભાષામાં, ગામડામાં હજી આ બધા રિવાજો છે, જાળવી રાખ્યું છે ગામડાઓએ. શા માટે આપો છો? કારણ સાધુ બ્રાહ્મણ ભગવાનને અતિ નજીક છે. બ્રાહ્મણ સવારે જાગી ભગવાનની પૂજા પાઠ કરે, ત્રિકાળ સંધ્યા કરે. ત્રિકાળ સંધ્યા એટલે સવારની સંધ્યા, જ્યારે સૂર્યોદય ઉદયમન થાય ત્યારે જે સંધ્યા થાય તેને પ્રાતઃ સંધ્યા કહેવામાં આવે. જ્યારે સૂર્ય મધ્યાંતર એટલે આકાશની વચ્ચે આવે ત્યારે એને મધ્ય સંધ્યા કહેવાય. જ્યારે સૂર્ય પશ્ચિમ દિશામાં અસ્ત થવાની સમય હોય, અસ્ત થતો હોય, અડધો પૃથ્વીની અંદર અને અડધો આકાશમાં, આવા સમયે મધ્યાંતર સમય જેને કહેવાય, સૂર્યોદય અસ્ત થતા હોય ત્યારે એને સંધ્યા, સાયમ સંધ્યા નામ આપીએ. સાયમ એટલે સાંજ, સંસ્કૃતમાં સાયમ કહેવાય અને આપણે એને સાંજ કહીએ છીએ.
આ ત્રિકાળ સંધ્યા બ્રાહ્મણ કરે છે, માં ગાયત્રીના જપ જપે છે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આ સંધ્યા, આ ગાયત્રી સંધ્યા કહેવામાં આવે. જે ગાયત્રીના ઉપાસક છે એવા સાધુ સંતો, સાધુ બ્રાહ્મણ ને તમે જે મુઠ્ઠી આપો છો, એનું જે સંધ્યાનું ફળ મળે એ તમને પ્રાપ્ત થાય છે. એટલા માટે આપણે ખેતી કરીએ, ખેતીમાં હળ હલાવીએ, અનેક પ્રકારના જીવજંતુ આપણી જમીન ઉપર રહેતા હોય. કદાચ પગમાં આવી મૃત્યુ પણ પામતા હોય. તેમના નિવાસ સ્થાન ને આપણે છેદન કરીએ તો આ દોષ આપણને લાગતો હોય છે. એ દોષનો પરિહાર કરવા માટે આપણે સાધુ બ્રાહ્મણને મુઠ્ઠી આપીએ છીએ, જેથી કરીને દોષમાંથી આપણે નિવૃત્ત થાય. જાણતા અજાણતા જીવનમાં ક્યારે પણ કોઈ પણ પ્રકારનું પાપ આપણાથી, આપણા મન દ્વારા કે આપણા શરીર દ્વારા થઈ જતું હોય તો એનું નિરાકરણ કરવા માટે સાધુ બ્રાહ્મણની જરૂર પડે. કારણ કે તપસ્વી છે, એનો તપોબળથી તમારા જે પાપ છે એ દૂર થાય છે. તપસ્વીના એકમાત્ર આશીર્વાદથી જો જીવન ધન્ય બનતું હોય એવી કથા સુખદેવજી મહારાજ કરે છે. કૈલાસ પર્વત આપણા ભારત દેશમાં જ આવેલો છે, જેની ઊંચાઈ અમાપ છે. ત્યાં બિરાજમાન એવા ભગવાન ભોળાનાથ, સાંબ સદાશિવ હાજરા હાજુર છે. ભોળાનાથ તો ભોળાનો નાથ છે. કેવો ભોળાનાથ! હૃદયનો કેટલો કોમળ વ્યક્તિ, ગમે તે ભોળવીને લઈ જાય મહાદેવ પાસે અને હસતા હસતા બધું આપી પણ દે. એક ચોર ચોરી કરવા માટે એક ગામમાં પ્રવેશ કરે છે. ત્યાં મધરાત્રિનો સમય અને આખા ગામમાં ક્યાંય એને એવી જગ્યા ન મળી કે જ્યાંથી પોતે ચોરી કરી શકે. ઘણું ફેર્યો, ગામમાં એક પણ એવી શેરી નહીં કે જ્યાંથી પોતે પસાર ન થયો હોય, છતાં પણ એને ચોરી કરવાની એક પણ જગ્યા ન મળી કે પોતે ચોરી કરી શકે. અને પકડાવાનો ડર પણ હોય કે કદાચ પકડાઈ જાય તો દંડ મળે, સજા ભોગવવી પડે. નિરાશ થઈ અને ગામની બહાર આવ્યો. ગામમાંથી ક્યાંય પણ એને ચોરી કરવાનો એવો મોકો ન મળ્યો. નિરાશ થઈને ગામની બહાર આવી અને એક શિવાલય હતું, શિવાલયને ઓટે બેઠો. એને વિચાર કર્યું કે અહીંયા તો કોઈ છે નહીં આજુબાજુમાં, આ મંદિર શેનું છે?
કદાચ આ મંદિરમાં મને મારા જોગું કઈક હોય તો લેતો જાઓ, જેથી કરીને મારા બાળ બચ્ચાઓને પોષણ મળે. એવો વિચાર કરી અને પગથિયા ચડ્યો. ત્યાં તો ભોળાનાથ શું હોય ભોળાનાથ પાસે? એક ટકોરી પહેરી, ધૂપેલિયું પહેર્યું અને અગરબત્તી રાખવાનું એક સ્ટેન્ડ, એમાં બધી ભભૂતિ પહેરી. ત્યાં કાંઈ ન મળ્યું, પણ એની નજર ઉપર ગઈ જ્યાં જલાધારી હતી. 5-7 કિલોની એ જલાધારી હશે ત્રાંબાની. એટલે એને એમ થયું કે આ જલાધારી તો લઈ લઉં, કંઈક તો મને પ્રાપ્ત થશે. હાથ ઊંચા કર્યા, પોતે બાઠ્યું એટલે હાથ પહોંચ્યા નહીં જલાધારી થોડીક ઊંચી. એટલે એને વિચાર કર્યો કે આ જલાધારી પહોંચવા માટે ટેબલ તો કઈ મળે નહીં. પછી એવા સમયે તો તર્ક બુદ્ધિ વાપરવી પડે. જે સમયે જે વિચાર આવે એ વિચારથી ચલાવવાનું. એને વિચાર આવ્યો કે અહીં શિવલિંગ ઉપરથી હાથ લાંબો કરી અને હું એ જલાધારી ઉતારી લઉં. એવો વિચાર કરી અને શિવલિંગ ઉપર 2 પગ રાખી અને ઉપર ચડીને જલાધારી પકડી લીધી. ત્યાં તો પ્રકાશ થઈ પડ્યો શિવાલયમાં. અદ્ભુત પ્રકાશ, આંખ અંજાઈ જાય એવો પ્રકાશ. આવા પ્રકાશથી એની આંખ અંજાણી એટલે ધબ કરી નીચે પડ્યો ચોર. વિચારમાં પડી ગયું કે આ શું? આ પ્રકાશ છે નો? આ શું થયું? આ વીજળી થઈ કે શું? ત્યાં તો ભોળાનાથ સાક્ષાત પ્રગટ થયા. માગ માગ, આજે હું તારી ઉપર પ્રસન્ન છું. શું જોઈએ? પણ તમે કોણ અને મને કેમ માગવાનું કહો છો? હું તો ચોર છું. ચોરને કોઈ માગવાનું કહે? તમારી ઓળખાણ? આને તો એ કઈ ખબર પડે ને કે આપણે શિવાલયમાં આવી ગયા છીએ અને શિવ મંદિરમાં પ્રવેશ કરી ગયા છીએ. કોઈ જાણકારી નહીં. પછી ભગવાને પોતાની ઓળખાણ આપી કે હું મહાદેવ ભોળાનાથ. અરે પ્રભુ, ધન્ય ઘડી, ધન્ય ભાગ મારા. કેટલા જન્મની મારા પુણ્ય ભેગા થયા હશે, ત્યાં તમારા આજે દર્શન થઈ ગયા. પણ પ્રભુ, તમે મેં નથી તમારું જાપ કર્યું, નથી તમારી ભક્તિ કરી, નથી તમારો અભિષેક કર્યો, નથી મેં પંચામૃત ચડાવ્યું કે નથી મેં દૂધ ચડાવ્યું. કોઈ પણ અપેક્ષા રાખીને મેં કોઈ ધાન્ય પણ નથી ચડાવ્યું. ભક્તિ તો મેં કરી નથી, તો કેમ પ્રસન્ન થયા? ત્યારે મહાદેવે કીધું કે સવારથી સાંજ સુધીમાં અનેક ભક્તો આવે. કોઈ દૂધ ચડાવે, કોઈ પંચામૃત ચડાવે, કોઈ પાણી લોટો ચડાવે, કોઈ ધૂપેલિયું કરે, અગરબત્તી, દીવા, આરતી. છતાં પણ હું એને એની ભક્તિ પ્રમાણે, એની શ્રદ્ધા પ્રમાણે એમનું જે મનની મનોકામના એ હું પૂર્ણ કરું છું. પણ મેં તો કોઈ મનોકામના સાથે હું આવ્યો નથી. હું તો અહીંયા ચોરી કરવાની ઈચ્છાથી આવ્યો હતો કે મને કઈક મળી જાય તો ચોરી લઉં. પણ છતાં પણ તમે મને દર્શન દીધા. એવી કઈ ભક્તિ મારામાં તમને દેખાણી કે મારી ભક્તિથી તમે પ્રસન્ન થયા? ત્યારે મહાદેવે કીધું, હે ભક્ત, બધા તો કશું ને કશું અપેક્ષાથી મને અર્પણ કરે છે, પણ તું તો આખે આખો મારી ઉપર ચડી ગયો. ત્યારે એને એક વિચાર આવ્યો ચોરને કે પરમાત્મા આપણા ના સમજ, અબુધ આ બુદ્ધિ, અબુદ્ધ બુદ્ધિના કારણે હું ભગવાન શિવ ઉપર મારું આખું શરીર, આ શરીર અશુદ્ધ છે
આ અશુદ્ધ શરીર મેં અર્પણ કર્યું અને છતાં પણ આ પરમાત્માએ મહાદેવે ભોળાનાથે મને દર્શન દઈ અને મને વરદાન માંગવાનું કીધું, તો આ જીવન મારે મહાદેવને અર્પણ કરવું છે, આ શરીર મારે મહાદેવને અર્પણ કરવું છે। બધા કપડા ત્યાં ઉતારી દીધા, સંસારનો ત્યાગ કર્યો તરત જ, અને ત્યાં વિભૂતિ પહેરી હતી બધી, જે આપણે અગરબત્તી કરીએ ને કેમ બધી રખા પહેરી હોય એ બધી લઈ અને શરીરમાં ચોપડી દીધી। सिरों को काट कर अपने किया जब होम रावण ने, सिरों को काट कर अपने किया जब होम रावण ने, किया जब होम रावण ने, दिया सब राज दुनिया का, दिया सब राज दुनिया का, दिलावर हो तो ऐसा, दिलावर हो तो ऐसा, सदा शिव सर्ववर दाता, दिगंबर हो तो ऐसा, सदा शिव सर्ववर दाता, दिगंबर हो तो ऐसा, दिगंबर हो तो ऐसा, हरे सब दुख भक्तों के, हरे सब दुख भक्तों के, दया कर हो तो ऐसा, दया कर हो तो ऐसा। ओम नमः शिवाय, ओम नमः शिवाय, हरे 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 हरे। ओम नमः शिवाय ना जाप साथे महादेवની ભક્તિ। देवगण दैत्य नर सारे, जपे नित नाम शंकर को, देवगण दैत्य नर सारे, जपे नित नाम शंकर को, जपे नित नाम शंकर को, वो ब्रह्मानंद दुनिया में, वो ब्रह्मानंद दुनिया में, उजागर हो तो ऐसा, उजागर हो तो ऐसा, सदा शिव सर्ववर दाता, दिगंबर हो तो ऐसा, दिगंबर हो तो ऐसा, हरे सब दुख भक्तों के, हरे सब दुख भक्तों के, दया कर हो तो ऐसा, दया कर हो तो ऐसा। કરુણામય ભગવાન સાંબ શિવાય સદાશિવની આપણી ઉપર કૃપા, જેમના સાનિધ્યમાં અત્યારે આપણે કથા કરી રહ્યા છીએ અને કથા શ્રવણ કરી રહ્યા છીએ। ભુલેશ્વર મહાદેવ, ઓમ નમઃ શિવાય। भयंकर जहर जब निकला क्षीर सागर के मंथन से, भयंकर जहर जब निकला क्षीर सागर के मंथन से, क्षीर सागर के मंथन से, रखा सब कंठ में पीकर
दिगंबर हो तो ऐसा हो। हरे सब दुख भक्तों के, हरे सब दुख भक्तों के, दया कर हो तो ऐसा हो, दया कर हो तो ऐसा हो, दया कर हो तो ऐसा हो। ओम नमः पार्वती पते हर हर महादेव हर। હર હર મહાદેવ આપણે શબ્દ બોલીએ એટલે હાથ ઊંચા થઈ જાય, અચાનક હાથ ઊંચા થઈ જાય, કરવા ન પડે. હર હર શબ્દ આવે એટલે હાથ ઊંચા કરવા. પણ હું કામ ઊંચા કરવા કોઈ ખ્યાલ છે? હાથ ઊંચા હું કામ કરવામાં આવે છે મહાદેવ હર હર બોલી ત્યારે? હાથ ઊંચા કરી અને મહાદેવને આપણે પ્રાર્થના કરતા હોય. નાનું બાળક હોય 1.5 વર્ષનું અને શિયાળાનો સમય હોય અને એને ગરમ ટોપી પહેરાવીને અહીંયા ગાંઠ મારી દે, પછી ઈ બાળકને ત્યાં ગાંઠ ખૂંચે એટલે ખંજવાળ આવે, ખંજવાળ આવે એટલે ઈ ગાંઠ છોડવાની કોશિશ કરે પણ ગાંઠ છૂટે નહીં. નાનું બાળક એને ખ્યાલ ન હોય કઈ રીતે ગાંઠ છૂટે, કોશિશ કરે પણ ગાંઠ છૂટે. આપણે બાળકો છીએ આ ભવસાગરમાં એવા અટવાઈ ગયા છીએ. 7 વાસની કાતરી છે, એની ગાંઠું છોડવાની છે પણ આપણી એક પણ ગાંઠ છૂટશે નહીં. શમશાન યાત્રામાં ગયા હોય અને ત્યાં આપણે લાકડાની પથારી કરી અને મરદાને ત્યાં સુવડાવી અને અગ્નિદાહ આપી, પછી અગ્નિ ભળ 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 બળતો હોય, આપણે એક બાજુ બેઠા હોય અને વાતો કરી, કેવો માણસ, સત્સંગી માણસ હતો, વખાણ ચાલુ કરી. મરનાર વ્યક્તિનું જેનું મરદું અત્યારે શમશાનમાં અગ્નિમાં બળે છે તેના વખાણ ચાલુ કરી. એક જ ગામમાં હતો અને તે અત્યારે જુઓ હમણાં રાખ થઈ જશે. આપણે પણ એક દિવસ આજ રીતે આવશું, આપણને 4 જણા મૂકી જશે, અગ્નિમાં બાળી નાખશે ને આપણે પણ રાખ થઈ જશું. વૈરાગ્ય ઉત્પન્ન થાય આપણને, ધોલભાઈ, વૈરાગ્ય ઉત્પન્ન થાય શમશાનમાં કે કાંઈ છે નહીં સંસારમાં, શું લઈ આવ્યા અને શું લઈ જાશું. ખાલી હાથે આવ્યા અને ખાલી હાથે ચાલી જશું. કર્મ લઈ જાશું, કર્મ કોઈને છોડે નહીં, ભલે ને હોય ભગવાન. પ્રાચી કેરે પીપળે ભીલે કૃષ્ણને મારેલું બાણ. કર્મને સાથે લઈ જવાના છે. જેટલા કર્મ કરશું એ જ સાથે આવશે. સારા કર્મ કરશું તોય સાથે આવશે અને અકર્મ કરશું તો પણ સાથે આવશે. અને કર્મનો કોઈ પાછો સંગાથી નથી. વૈરાગ્ય ઉત્પન્ન થાય આપણને શમશાનમાં. આપણે મારું મારું કરીએ છીએ પણ આપણું કાંઈ છે નહીં. જેવું મરદું બળી જાય, ચિતા ઠરી જાય, આપણે પાછા ઘરે આવી અને આદુવાળી ચા પીએ એટલે પાછા સંસારમાં. વૈરાગ્ય ખતમ, વૈરાગ્ય બધું અલગ થઈ જાય. ક્ષણ ભંગુર આ સંસાર. એવી રીતે ક્ષણ ભંગુર વૈરાગ્ય આવવાથી આપણે કોઈ ભક્ત નથી બની જતા. આ સંસારની માયામાં આપણે એવા વિટળાઈ ગયા છીએ. આપણે ભગવાનને ઘણીવાર પ્રાર્થના કરીએ, હે પરમાત્મા, આ મોહ અને માયાના સાગરમાંથી અમને છોડાવો. ડૂબતો માણસ કેમ હાથ ઊંચો કરે બચવા માટે? કે કોક મારો હાથ જાલી લ્યો અને મને આ પાણીમાંથી ડૂબતો બચાવો.
એટલે આપણે હાથ ઊંચા કરી અને મહાદેવને કહી છીએ કે હે મહાદેવ, હે ભોળાનાથ, તમે તો ભોળાના નાથ કહેવાઓ. અમે હાથ ઊંચા કરીએ છીએ આ ભવસાગરમાંથી, અમને તમે તારો. એટલા માટે આપણે ભગવાનને હાથ ઊંચા કરી અને આપણે કહી છીએ કે હે પરમાત્મા, અમે હજારો જન્મથી તમારી ભક્તિ કરતા આવ્યા છીએ. આ ભક્તિનો તમે હવે સ્વીકાર કરો. તો આ બાજુ ઈ ચોરે પોતાના શરીરમાં રાખ ચોપડી લીધી, સંસારનો ત્યાગ કરી દીધો. હાથમાં ચીપિયો પડ્યો તો ચીપિયો લઈ અને અલખ નિરંજન ભક્તિ કરવા માટે. સાધુ તો ચલતા ભરા. કુંભના મેળામાં ગયા. દિવ્ય દર્શન તમે પણ કુંભના મેળામાં જાજો, ત્યાં સંતોના દર્શન કરજો. જૂનાગઢમાં પણ આપણે રવાડી નીકળે છે, અલૌકિક દર્શન. જેને આ સંસારનો ત્યાગ કરી માત્ર ને માત્ર હરિભજન ની ધૂન લાગી ગઈ છે, એવા સંતોના દર્શન કરવાથી પણ આપણા જીવનમાં દિવ્યતાનો આનંદ મળે છે. આ આનંદ મેળવવા માટે ત્રણ કલાકની પિક્ચર જોઈને પણ આનંદ ન મળે, એવો આનંદ આ દિવ્ય દર્શન કરવાથી મળે છે. આવી લગ્ન લાગી આ ચોરને અને ભગવાન શિવમય બની અને પોતાનું શરીર શિવમય બનાવવા માટે જંગલમાં ચાલ્યા. ભક્ત બની ગયા. આવા ભોળાનાથ કોઈ ઉપચારની જરૂર નથી. મહાદેવની પૂજામાં એક પાણીના લોટાથી પણ રાજી થનાર આવા ભોળાનાથની કૃપા આપણા ગામમાં મોટા વાગુદરમાં તેમના આશીર્વાદથી, એની કૃપા દ્રષ્ટિથી, તેમના સાનિધ્યમાં આપણે 7 દિવસ ભગવાન શ્રી કૃષ્ણના પરમાત્માના દિવ્ય અમૃતવાણીનું શ્રવણ કરી અને જીવનને પ્રકાશમય બનાવી. શિવ અને પાર્વતી કૈલાસ ઉપર બિરાજમાન છે, વાર્તાલાપ કરે છે. આપણે પણ ઘણી વાર થોડોક સમય મળે એટલે ઘરમાં બિરાજમાન થાય અને થોડીક વાત માટે આપણે કેમ ચર્ચાઓ કરીએ, એવી ચર્ચાઓ પાર્વતી અને શિવ ગૃહસ્થ જીવન. માં પાર્વતીએ ભગવાન સાંબ સદાશિવને પ્રશ્ન પૂછ્યો, હે પ્રભુ, હું એક પ્રશ્ન પૂછું. મને મારા મનમાં પ્રશ્ન ઉદ્ભવ થયો છે. જો તમારી આજ્ઞા હોય તો મારા મનની શંકાનું સમાધાન કરવા માટે હું તમને પ્રશ્ન કરું. મહાદેવે આજ્ઞા આપી અને આપણે તો આજ્ઞા કેવી આપી? લેતા આવજો, ખાંડ ખલાસ થઈ ગઈ છે. આપણે આજ્ઞા કરીએ પણ માં પાર્વતીએ આજ્ઞા લીધી. આજ્ઞા મળી ગઈ મહાદેવની. માં પાર્વતીએ બે હાથ જોડી કીધું, પ્રભુ, આ તમારા ગળામાં જે ખોપડિયું છે એ ખોપડિયું શેની છે? આ માળા પહેરી જ ખોપડિયું એ શેની છે? એટલે ભગવાન સાંબ સદાશિવ થોડાક મલકાણા હૈસા. પ્રશ્ન સારો હતો પણ માં પાર્વતીને કીધું, ઘણા વર્ષે પ્રશ્ન પૂછ્યો, મોડા પડ્યા તમે. આ પ્રશ્ન તમારે વહેલો પૂછવાનો હતો, તમે મોડા છો. સારું, જાયગા ત્યાંથી સવાર. હે દેવી, આ બધી ખોપડિયું
તમારી છે. માં પાર્વતી વિચારમાં પડી ગયા, મારી ખોપડી, મારે તો એક જ ખોપડી છે, આ બધી મારી કેવી રીતે હોઈ શકે? પ્રભુ તમે મને મજાક ના કરો, મને તમે શાંતિ, મારા મનમાં જે ઉદ્વેગ છે એને તમે ઉદ્વેગને શાંત કરવા માટે તમે આ મને જવાબ આપો કે આ ખોપડીઓ શેની છે. સાંબ સદાશિવ કહે છે કે આ બધી ખોપડીઓ ખરેખર તમારી છે. તમારા અનેક જન્મ થઈ ગયા પણ હું એકનો એક. તમારા અનેક જન્મ થઈ ગયા, તમારું મૃત્યુ છે, પાછો જન્મ છે, પણ હું અજન્મા છું. તમે અનેક જન્મ ધારણ કર્યા અને મને તમારા પતિદેવ તરીકે તમે પ્રાપ્ત કર્યા. મા પાર્વતી બે હાથ જોડી કીધું, હે પ્રભુ, ખરેખર તમે જો સાચું કહેતા હો તો મારી એક વિનંતી છે કે હવે મારું મૃત્યુ ન થાય અને હું સદાને માટે તમારી સેવામાં હું તમારી સાથે રહું. મહાદેવ કે શક્ય નથી, જન્મ જે ધારણ કરે છે એનું મૃત્યુ છે જ. તો હે પ્રભુ, આ જીવાત્માને તમારામય બનાવી દો, જીવ અને શિવનું મિલન કરાવી દો. આપણે પણ આપણા ગામમાં જીવ અને શિવનું મિલન છે. તમને કોઈને ખ્યાલ હોય કે ન હોય, આજે હું તમને કહું છું કે આપણા ગામમાં જીવ અને શિવનું મિલન છે. તમે પણ હા પાડશો કે છે? આપણા માં આશાપુરાના મંદિરના પટાંગણમાં પીપળો અને બિલીપત્ર સાથે છે. પીપળો એ વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ છે અને બિલીપત્ર છે એ સાંબ સદાશિવ શિવનું સ્વરૂપ છે. તો ત્યાં શિવ અને જીવનું મિલન આવું ક્યાંય જોવા મળે તમને? આપણા ગામમાં આપણા માં આશાપુરના મંદિરના પટાંગણમાં છે, બે સાથે છે. ધવલભાઈ, પીપળો અને બિલીપત્ર, બિલીનું ઝાડ. માં પાર્વતીએ ભગવાનને કીધું કે હે પરમાત્મા, આ જીવને તમારામાં સમર્પિત કરવાનો કોઈ ઉપાય બતાવો, તમારા મય બની જવું છે. ત્યારે મહાદેવે કીધું કે સતી, એના માટે તમારે હું કહું એમ કરવું પડશે. હે પ્રભુ, તમે કયો ઈ કરીશ, તમે કયો એટલા વર્ષ હું તપ કરીશ. ત્યારે મહાદેવે કીધું કે તપ કરવામાં કાંઈ મળે નહીં. હજારો વર્ષ સુધી ઋષિ મુનિઓએ તપ કર્યા, એના શરીર ઉપર રાફડા બની ગયા પણ ભગવાન પ્રાપ્ત નથી થયા. હે પરમાત્મા, હે સાંબ સદાશિવ, શું કરું? હવે તો બસ મને તમારા મય બનાવી દો એવી લગ્ન લાગી ગઈ છે મારા મનમાં, મારા અંતર આત્મામાં. ત્યારે મહાદેવે કીધું કે દેવી, હું તમને એક અમર વિદ્યાનો પાઠ સંભળાવું, એ તમારે શ્રવણ કરવાનો છે. વચ્ચે વચ્ચે તમારે હોકારો દેવાનો છે, તમારે સુઈ ન જવાનું. હોકારો દેતા રહેજો એટલે મને એમ થશે કે તમે મારી આ અમર વિદ્યાનો પાઠ જે હું બોલું તે તમે સાંભળો છો. ભગવાને બે આંખ બંધ કરી અને માં પાર્વતીને અમર વિદ્યાનો પાઠનું શ્રવણ કરાવવા લાગ્યા. માતાજી વચ્ચે વચ્ચે હોકારો આપે, જય હો, શ્રી હરિ, આવા હોકારો આપવા લાગી. આપણે ભજન ચાલુ હોય અને આનંદમાં આવી જાય તો કેમ હાથ ઊંચા કરવા માંડી, મજા આવી ગઈ, આનંદમાં આવી જાય, આપણું આ શરીર આનંદમાં આવી જાય. ભજન ચાલુ હોય ને ગમતું ભજન એમાં જો આવી જાય, આપણે મનપસંદ હૃદયને ગમતું, તો એ આપણે આમ આનંદમાં આવી જાય કે વાહ, મજા આવી ગઈ. એ રીતે માં પાર્વતી હોકારો દેવા માંડ્યા. કથા હોય ત્યાં નીંદર આવે, એમાં જો આલિંગણ મળી ગયું હોય થાંભલાનું અને પંખો ઠંડો પવન આપતો હોય એટલે નીંદર આવી જ જાય. થાકોડો હોય, ઉજાગરા હોય, કામ કરીને થાક્યા હોય, ઘરે આરામ મળતો ન હોય, એમ માં પાર્વતીને નીંદર આવી ગઈ. આ બાજુ ભગવાન એની કથા કરે અને આ બાજુ માં પાર્વતી નિદ્રાધીન.
પછી એવું થયું, એક બખોલ બાજુમાં ઝાડુ, એના બખોલમાં પાખ વિનાનો પોપટ બિરાજમાન, અને ઈ પોપટ સાંભળે. હવે અમર વિદ્યાનો પાઠ ભગવાને શરૂ કર્યો તે પેલા ભગવાને ડમરું વગાડ્યું. કેવું ડમરું વગાડ્યું કે ઈ ડમરાના અવાજથી આજુબાજુનું વાતાવરણ એકદમ શાંત થઈ ગયું. કોઈ જીવ ત્યાં રહ્યો નહીં. જે પશુ પક્ષી હતા બધા દૂર ચાલ્યા ગયા, જીવાત્માઓ હતા બધા દૂર જતા રહ્યા, જીવ જંતુ પણ દૂર જતા રહ્યા. ઈ આજુબાજુમાં કોઈ પણ આ પાઠનું શ્રવણ સાંભળી ન શકે એવું શાંત વાતાવરણ કરી દીધું મહાદેવે. અને આ પોપટ ત્યાં રહી ગયો બખોલમાં, કારણ કે પાખ હતી ને ઉડી હગે નહીં, અને કદાચ ઉડવાનું મન હોય તો એ જઈ શકે એમ હતું નહીં. પાઠ સાંભળે પોપટ, માં પાર્વતી નિદ્રાધીન આરામ કરે, એમાં પોપટથી હોકારો દેવાઈ ગયો. જય હો શ્રી હરિ. અવાજમાં ફેર પડ્યો, મહાદેવના કાન ચમકા કે અવાજમાં ફેર પડ્યો. મા પાર્વતીનો અવાજ નથી, આ બીજું કોણે અવાજ દીધો, આ હોકારો કોણે આપ્યો? બધું આપ્યો. એટલે મહાદેવે આખું ખોલી જોયું તો માતાજી તો સુતા છે, તો હોકારો કોણે આપ્યો? પાછું ડમરું વગાડ્યું મહાદેવે, અને ડમરાનો અવાજ ત્રિલોકમાં ગયો. ત્રિલોક એટલે 3 ખંડ. બન્યું એવું કે અમર વિદ્યાનો પાઠ આ પોપટે સાંભળ્યો એટલે એને પાખ ઉગી ગઈ. એને પાખ હતી નહીં પણ પાખ આવી ગઈ, અને ડરના કારણે, ભયના કારણે એ બખોલમાંથી ઉડી ગઈ. અને ભગવાને જોયું કે પોપટ અહીંથી ઉડી ગયો, એટલે ભગવાન તેમની પાછળ, કારણ કે જે અમર વિદ્યાનો પાઠ કરે અને તેને એના હૃદયમાં ઉતરી જાય તો એ અમર બની જાય. આ પાઠની તાકાત. પોપટ આગળ ઉડે, મહાદેવ પાછળ ત્રિશુલ લઈને હજારો કિલોમીટર દૂર, હજારો યોજન દૂર, નર્મદાને કિનારે ભરૂચ પાસે, ત્યાં વ્યાસજીના પત્ની સ્નાન કરવા માટે પધારેલા. આ બાજુ પોપટ ઉડતો ઉડતો થાકતો લાગે. હમણાં આપણે વાત આવી ને કથામાં કે થાક લાગે, આ શરીરને, આ દેહને થાક લાગે. એટલે મહાદેવ તો પાછળ નક્કી કરી લીધું કે મહાદેવ હવે આપણને પીછો છોડશે નહીં. પોછે આ પોપટે પોતાના તપોબળથી સૂક્ષ્મથી સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કર્યું, અને માં જ્યાં વ્યાસજીના પત્ની સ્નાન કરતા હતા એમના નાક વાટે ઉદરમાં ચાલ્યું ગયું. મહાદેવ વિચારમાં પડી ગયા કે હવે આને કેવી રીતે મારે બહાર કાઢવો, આને હવે મારે કેવી રીતે સજા દેવી, આને કઈ રીતે દંડ આપવો. માતાજીના ઉદરમાં મોટું થવા લાગ્યું, સમય પસાર થવા લાગ્યો. સમય થયો પછી માતાજીને પેટમાં દુખાવો ઉપડ્યો, પણ સુખદેવજી મહારાજ જે પોપટ હતો એ જન્મને ધારણ ન કરે, અને માતાજીને ખૂબ દર્દ થવા લાગ્યું. વ્યાસજીએ જોયું, એના તપોબળથી એને ધ્યાન ધરી અને એને વિચાર કર્યો કે આ શું એવું બધું દુઃખ છે, શેના કારણે તકલીફ છે મારા આ ધર્મપત્નીને, કે આ પોતાના શરીરની પીડા સહન કરવી પડે છે. તપોબળથી જોયું, અગાઉના ઋષિ મુનિઓ પણ એવા હતા, અમારા બ્રાહ્મણો પણ એવા તપસ્વી હતા. તમાકુના બંધાણી હાથમાં જ હોય, મોઢામાં જ હોય. બ્રાહ્મણ કદાચ કૂવામાં પડી જાય અને કૂવામાં તમે તમાકુની ડબરી આમ ફેરવો એટલે આપોઆપ અધર આવે. એટલું વાલું તમાકુ અમારા બ્રાહ્મણને. તપોબળથી જોયું કે
આખું વૃતાંત એને ખ્યાલ આવી ગયો વ્યાસજીને કે આ તો પોપટ અને મહાદેવથી બચવા માટે એને મારા પત્નીનું શરીરનું ઉદર પસંદ કર્યું જેથી કરીને મહાદેવ તેને કોઈ પણ પ્રકારની દંડ કે સજા ન આપી શકે એટલે તેને પોતાના યોગ બળથી ઉદરમાં રહેલા આ પોપટની સાથે વાત કરી કે તું જન્મને ધારણ કર, તું આ પૃથ્વી ઉપર જન્મને ધારણ કર. ત્યારે પોપટે કીધું કે ના, મારે હવે જન્મને ધારણ નથી કરવું, કારણ કે હું જેવો જન્મને ધારણ કરીશ એટલે મોહ અને માયામાં અટવાઈ જાય છે અને મારું જે યોગ બળ છે બધું નષ્ટ થઈ જશે. વ્યાસજીએ ઘણું સમજાવ્યું પણ આ પોપટ એકનો બે નો થયો. નહીં એટલે નહીં, મારે આ સંસારમાં હવે પડવું નથી. મને જે યોગ બળની પ્રાપ્તિ થઈ છે એને મારે હવે ખોવું નથી. ત્યારે મહાદેવ આવી અને એને આશ્વાસન આપ્યા અને કીધું કે હવે પછી હું તને કોઈ પણ પ્રકારની ચોટ નહીં પહોંચાડું કે નહીં તને સજા કરું. તું આ પૃથ્વી ઉપર જન્મને ધારણ કર અને આ સંસારમાં તારી ખૂબ જરૂરિયાત છે. મારા આશીર્વાદ તારી સાથે છે કે આ સંસારમાં તું દરેક જીવાત્માઓનું કલ્યાણ કરવા માટે જન્મને ધારણ કર. મારો એવો ભક્ત બન કે આ પૃથ્વી ઉપરના દરેક મનુષ્યના દુઃખ તારાથી દૂર થશે. આવું આશ્વાસન આપ્યું, આવું વરદાન આપ્યું. ત્યારે આ પોપટે જન્મને ધારણ કર્યું. જન્મને ધારણ કરીને સીધા ઓળ હાથમાં ખંભે નાખીને સુખદેવજી આગળ ને પાછળ વ્યાસજી પુત્ર મોહ. વ્યાસજીને પોતાના પુત્રના મોહના કારણે એને તેડવા માટે રોકવા માટે પાછળ અને સુખદેવજી ઓળ ખંભે નાખી ભગવાનની આરાધના કરવા માટે, ભગવાનના દર્શન કરવાની જે તાલાવેલી એ લઈ મનમાં અને હરિભજન કરવા માટે જંગલમાં ચાલ્યા ગયા. આ બાજુ વ્યાસજી તેમની પાછળ આવે છે. પુત્ર ઉભો રહે, હે દીકરા તું ઉભો રહે, મારી વાત સાંભળ. પણ સુખદેવજી કાંઈ સાંભળવા માંગતા નથી. એને આ સંસારમાં આવું જ નથી. સંસારના મોહ અને માયાથી અલિપ્ત રહેવું છે. વ્યાસજી પાછળ ને આગળ સુખદેવજી ઝાડવાઓને પૂછે છે કે તમે મારા પુત્રને જાતા જોયો? આગળ સુખદેવજીને વિચાર આવ્યો કે ઘણો દૂર આપણે ચાલ્યા આવ્યા, હવે ત્યાંથી પાછા જવામાં ઘણો સમય લાગશે. પિતાજી પાછા ઘરે નહીં પહોંચે, મને અહીંથી લઈ જઈ તો જ એને શાંતિ થશે. એટલે સુખદેવજીએ શું કર્યું? પોતાના યોગ બળથી જે પોતાનું તેજ હતું એ ઝાડવામાં મૂક્યું. કારણ તો સીધું જ કહી શકતા હતા ને, પોતાનું તેજ ઝાડવા મૂકવાનું કારણ શું? ઝાડવાને પોતાનું તેજ આપી ઝાડવાને વાચા આપવાનું કારણ શું? પોતે પણ સીધી વાત કરી શકતા હતા, પણ શાસ્ત્રમાં નિયમ છે. કારણ કે એ તો યોગી હતા, શાસ્ત્રના જાણકાર હતા, માતાના ઉદરમાં જ બધું જાણી લીધું હતું. પુત્ર ગમે એટલો મોટો થાય, વિદ્વાન થાય, 4 વેદ કંઠસ્થ હોય તો પણ કોઈ પણ પુત્ર પોતાના પિતાને સલાહ ન આપી શકે. આ શાસ્ત્રનું ઉલ્લંઘન છે. સુખદેવજી મહારાજે પોતાનું તેજ ઝાડવામાં મૂકી અને ઝાડવાને વાચા આપી અને વ્યાસજીને કીધું થોભો, કઈ બાજુ જાઉં છું? ત્યારે વ્યાસજીએ ઝાડવાને વાત કરતા જોઈ આશ્ચર્ય પામ્યા કે આ શું? આ કેમ ઝાડવું બોલે છે? ઓલી બાજુ આગળ એક નાનું એવું તળાવ, એ તળાવ પાસેથી હું પસાર થયો. એ તળાવમાં અનેક કન્યાઓ સ્નાન કરે અને મને જોઈ અને પોતાના શરીરને ઢાંકી દીધું. અને મારો દીકરો આગળ ગયો તો એને જોઈને શરીર નો ઢાંક્યું. અને અત્યારે આ ઝાડવું મારી સાથે વાત કરે છે. આ શું છે? આ શું બની રહ્યું છે? હું સપનું તો નથી જોતો ને?
એ કન્યાઓ પાસે પાછા ગયા અને એને પૂછ્યું કે અહીંથી મારો દીકરો પ્રથમ પસાર થયો એને જોઈ અને તમે તમારા શરીરને ઢાંક્યું નહીં, અને હું જેવો અહીંથી પસાર થયો અને તમે તમારા શરીરને તમારા વસ્ત્રથી ઢાંકી દીધું. આમ કેમ? આવો ભેદ કેમ? ઈ પણ પુરુષ છે, હું પણ પુરુષ છું. ત્યારે ઈ કન્યાઓએ કીધું કે હે વ્યાસજી, તમારામાં હજી સંસાર છે, તમારામાં હજી સંસાર છે, અને તમારા પુત્ર ઈ એક યોગ બળથી જન્મને ધારણ કર્યો છે, ઈ આ સંસારમાં નથી. કારણ કે હજી તમને પુરુષ અને સ્ત્રીમાં ભેદભાવ છે, એને નથી. એટલા માટે. અને આ બાજુ જાળવાએ કીધું થોભો, કઈ બાજુ? ત્યારે એને કીધું કે મારા પુત્ર અહીંથી પસાર થયો. તો કે હા પસાર થયા, તો હું એને લેવા માટે જાઉં છું. પણ કેમ? તમારે તમારા પુત્રને શા માટે લઈ જાવો છો? તો કે મારે મારો વંશ વેલો આગળ વધારવા માટે. મેં જે શાસ્ત્ર બનાવ્યા છે, જે લખ્યા છે, એ શાસ્ત્રનું જ્ઞાન દરેક મનુષ્યનું કલ્યાણ કરવા માટે તેમના સુધી પહોંચાડે, એ જ મારો પુત્ર. ત્યારે જાડવાઓએ એના ગુરુ બની અને વેદ વ્યાસજીને કીધું કે તમારા પુત્ર તો સંસારનું કલ્યાણ કરવા માટે જ જન્મને ધારણ કર્યો છે, તમે શંકા ન કરો. એ તમારી સાથે આવશે તો જ આ સમાજનું કલ્યાણ થશે, એવી કોઈ તમે શંકા મનમાં ન રાખો. એનો જન્મ જ આ યુગમાં મનુષ્યનું, જીવાત્માઓનું કલ્યાણ કરવા માટે જ થયો છે. માટે તમે હજી તમારા મનમાં જે શાસ્ત્ર લખવાના બાકી છે, એ તમે તમારા આશ્રમે પાછા જાઓ અને લખો. સમય આવતા તમારો પુત્ર એ શાસ્ત્રનું જ્ઞાન એને મળી જશે અને તમારી ઈચ્છા ત્યારે પૂર્ણ થશે. રતન રૂપાડા વૃક્ષો ઉપદેશ આપે છે વ્યાસજીને, હે વ્યાસજી, તમે ચિંતા ન કરો, તમારી દરેક મનોકામના પૂર્ણ થશે. પણ અત્યારે એને પોતે જ જે પોતાના મનમાં ભગવાન પ્રત્યેની ભક્તિ, ભગવાનના દર્શન કરવાની જે તાલાવેલા છે, એને તમે પેલા